હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમાની અંદર અભ્યાસ કરેલા સેકન્ડ સેમેસ્ટરના વિદ્યાર્થી મિત્રો જે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આવે છે એની જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે ચેપ્ટર નંબર 2 ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, એનો પાર્ટ નંબર 7 આજે આપણે વાત કરવાના છે વેલોસિટી એન્ડ એસેલેરેશન. વિદ્યાર્થી મિત્રો ઓલરેડી મેં વેલોસિટી એન્ડ એસેલેરેશન એટલે કે વેગ અને પ્રવેગનો ઓલરેડી એક વિડિયો બનાવ્યો છે જેમાં મેં એના બેઝિક એસ વી અને વેગ અને પ્રવેગ શોધતા શીખવાડ્યું છે. આજના વિડિયોમાં આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ એટલે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલની વાત કરવાના છે. તો પહેલા એ વિડિયો ચેક કરી લેશો, પછી જ આ વિડિયો સ્ટાર્ટ કરશો. મારી એક રિક્વેસ્ટ છે દરેક વિદ્યાર્થીને, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરજો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો જેટલા પણ આગળના વિડિયોઝ મૂકેલા છે એકવાર એક વોચ કરી લેશો, પછી આ વિડિયો સ્ટાર્ટ કરશો. અને બીજું ખાસ કે આપણું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે, એ વોટ્સએપ ગ્રુપની અંદર હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, જેની અંદર અમે દરેક ઇન્ફોર્મેશન તમને શેર કરતા હોઈએ છીએ. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો અને તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરશો જેથી એ લોકો પણ આ વિડિયોઝના લાભ લઈ શકે. જે લોકો ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરી રહ્યા છે એમના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. બીજું ખાસ કે જે સેમેસ્ટર 2 ની અંદર દરેક બ્રાન્ચના આપણા કોર્સ ઓલરેડી અપલોડ કરી દીધા છે. એડવાન્સ લેવલની તૈયારી કરવી હોય તે કોર્સ તમારા જે છે પરચેસ કરી લેશો, જેમાં મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિથ આન્સર, દરેક ચેપ્ટરના વિડિયોઝ, પીડીએફ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, જીટીયુ પેપર્સ, મોડલ પેપર, દરેક વસ્તુ એની અંદર અપલોડ છે. તો પહેલા નીચે લિંક આપેલી છે, એકવાર ચેક કરી લેશો. જે સબ્જેક્ટનો તમારે કોર્સ જોતો હોય એનો તમે લિંક ઓપન કરી અને કોર્સ પરચેસ કરી શકો છો. ઓકે, હવે વાત કરીએ આજના ટોપિકમાં વેલોસિટી એન્ડ એસેલેરેશન. આગળ આપણે વેલોસિટી અને એસેલેરેશન ની વાત કરી ચૂક્યા છે, પણ અહીંયા થોડો ડિફરન્ટ છે. તો પહેલા સમજી લઈએ કે મને s બરાબર અંતર આપવામાં આવે છે, એટલે કે s એટલે અંતર આપવામાં આવતું હતું, મોશન ઓફ ઇક્વેશન આપવામાં આવતું હતું, એના ઉપરથી હું v શોધતો હતો. v એટલે વેગ, વેલોસિટી નું સૂત્ર હતું s/t, એટલે એનું હું ds/dt કરું છું. ds/dt કરીશ એટલે મને શું મળી જશે? v મળી જશે. v પછી પ્રવેગ એસેલેરેશન એટલે કે પ્રવેગ બરાબર થશે dv/dt, એટલે કે હું વેગનું ફરીથી વિકલન કરીશ એટલે મને મળી જશે પ્રવેગ. ઓકે, પણ હવે આજના ટોપિકમાં શું ધ્યાન રાખવાનું છે? તો 3 ટોપિક ધ્યાન રાખવાના છે. ફર્સ્ટ છે શરૂઆતનો વેગ, એટલે કે સ્ટાર્ટિંગ વેલોસિટી. સ્ટાર્ટિંગ વેલોસિટી હોય, જ્યારે પણ શરૂઆતનો વેગ કીધો હોય તો v શું થશે? 0 થશે. શરૂઆતના વેગ માટે v શું થશે? 0 થશે. ઓકે, બીજો પોઈન્ટ છે કણ જ્યારે દિશા બદલે. કણ જ્યારે દિશા બદલે એટલે કે when particle change direction, સપોઝ ધારી લો કે અહીંયાથી કોઈ કણ છે એ અહીંયાથી ટ્રાવેલ કરી રહ્યો છે અને જ્યારે એની પોતાની ડાયરેક્શન ચેન્જ કરે છે, અહીંયા ડાયરેક્શન ચેન્જ થશે ત્યારે વિદ્યાર્થી મિત્રો v શું થશે? 0 થશે. જ્યારે કણ દિશા બદલે ત્યારે v હંમેશા શું હોય? 0 હોય. v શું હશે? 0 હશે. ઓકે, પછી કણ જ્યારે સ્થિર થાય, કણ જ્યારે સ્થિર થાય ત્યારે પણ મારો v શું હશે? 0 હશે. ઓકે, એટલે આ 3 ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કણ જ્યારે દિશા બદલે ત્યારે પણ ડાયરેક્શન ચેન્જ કરે ત્યારે v 0 થતો હોય છે. બીજું છે કે સ્ટાર્ટિંગ વેલોસિટી હંમેશા 0 હોય છે અને જ્યારે પણ કણ સ્થિર થાય છે, સ્ટોપ થાય છે, જ્યારે પાર્ટિકલ સ્ટોપ થશે ત્યારે એની v શું હશે? વેલોસિટી શું હશે? 0 હશે. ઓકે, તો આ 3 વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવાની છે. આના એક્ઝામ્પલ પૂછાતા હોય છે જીટીયુ ના એક્ઝામમાં, તો ખાસ ધ્યાન રાખશો. વન બાય વન એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ વિદ્યાર્થી મિત્રો. ફર્સ્ટ એક્ઝામ્પલ મને અહીંયા આપવામાં આવ્યો છે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે એક કણની ગતિનું સમીકરણ, ઇક્વેશન ઓફ મોશન આપી દીધું છે. s ઇઝ ઇક્વલ ટુ t³ - 5t² + 3t છે. ઇક્વેશન ઓફ મોશન s ઇઝ ઇક્વલ ટુ t³ - 5t² + 3t છે. કણ સ્થિર થશે ત્યારે, કણ સ્થિર ક્યારે થશે? પાર્ટિકલ સ્ટોપ ક્યારે થશે? તો વિદ્યાર્થી મિત્રો પાર્ટિકલ સ્ટોપ થાય ક્યારે થાય? તો તેનો સમય તે સમય તેનો પ્રવેગ શોધવાનો છે. ધેન ફાઇન્ડ વેલો એસેલેરેશન, ધેન 10 ટાઈમ વેલોસિટી એસેલેરેશન શોધવાનું છે. ઓકે, ક્લિયર? તો પહેલા વિદ્યાર્થી મિત્રો મને s આપી દીધો છે, એને s ઉપરથી મારે હું ફર્સ્ટ શું શોધીશ? ફાઇન્ડ શું કરીશ?
फाइंड वेलोसिटी v फाइंड करीश तो v इज इक्वल टू s अपॉन t, v इज इक्वल टू ds अपॉन dt થઈ જશે. ઓકે, v ઇઝ ઇક્વલ ટુ આ મેં આગળના વિડીયોમાં શીખવાડેલું છે, ખાસ જોઈ લેજો એકવાર. ચલો, d બરાબર t ક્યુબ માઇનસ 5t સ્ક્વેર પ્લસ 3t अपॉन dt એટલે મારો v મને મળશે 3t સ્ક્વેર, 3t સ્ક્વેર માઇનસ 5m ની રહેશે 2t પ્લસ 3m ની મને t નું થઈ જશે 1. તો v ઇઝ ઇક્વલ ટુ 3t સ્ક્વેર માઇનસ 10t પ્લસ 3. આ થઈ ગયો મારો વેલોસિટી. ઓકે, વેલોસિટી મળી ગઈ. ઓકે, એના ઉપરથી હું એસેલેરેશન શોધી નાખું છું, ફાઇન્ડ એ કરું છું. ચલો, ફાઇન્ડ એ શોધવો છે તો dv अपॉन dt થઈ જશે. ઓકે, a ઇઝ ઇક્વલ ટુ dv શું મળી ગયો મને 3t સ્ક્વેર, અહીંયા મળી ગયો 3t સ્ક્વેર માઇનસ 10t પ્લસ 3. ઓકે, अपॉन dt એટલે મને a ફાઇન્ડ થશે 3m ની રહેશે 2t માઇનસ 10 t નું 1 અને 1 નો 3 નો 0 થઈ જશે. ઓકે, ક્લિયર. તો a ઇઝ ઇક્વલ ટુ મળશે 60 માઇનસ 10. આ મળી ગયો મને પ્રવેગ, ઇક્વેશન નંબર 2. ઓકે, તો પહેલા આટલું શોધી નાખ્યું. હવે રકમમાં જોઈએ, એને શું કીધું છે, કણ સ્થિર ક્યારે થશે, તો પાર્ટિકલ સ્થિર ક્યારે થાય, તો અહીંયા લખવું પડે કણ સ્થિર થાય ત્યારે. જ્યારે કણ સ્થિર થાય વેલોસિટી શું થશે 0, ત્યારે વેલોસિટી v શું થઈ જશે 0 થશે. ઓકે, તો હું અહીંયા કણ સ્થિર થાય ત્યારે શું કરીશ, તો અહીંયા શું થશે v ઇઝ ઇક્વલ ટુ 3t સ્ક્વેર માઇનસ 10t પ્લસ 3 થઈ ગયું. ઓકે, ચલો, વેલોસિટી શું થઈ જશે 0 થશે, કણ સ્થિર થશે ત્યારે, એટલે 0 બરાબર 3t સ્ક્વેર માઇનસ 10t પ્લસ 3. ઓકે, હું આને આ રીતના લખી શકું 3t સ્ક્વેર માઇનસ 10t પ્લસ 3. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા શું થશે, અહીંયાથી આપણે ફેક્ટર બનાવીએ 3 ક્રોસ 3 9 થશે, 3 ક્રોસ 3 9 થઈ જશે. 9 કયા ટેબલમાં આવશે વિદ્યાર્થી મિત્રો, 3 ક્રોસ 3 કયા થશે 9 થઈ જશે. 9 કયા ટેબલમાં આવશે, 9 આવશે. 9 આવશે મારા કયા ટેબલમાં, 9 ક્રોસ 1 એન્ડ 3 ક્રોસ 3. મારે 10 લાવવા છે તો હું 9 અને 10 1 નો યુઝ કરી લઈશ, એટલે અહીંયા થશે 3t સ્ક્વેર માઇનસ 10t સોરી 9t માઇનસ t પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, આ બંનેમાંથી કોમન શું નીકળશે, 3t કોમન નીકળશે, તો t માઇનસ 3. અહીંયા હું t માઇનસ 3 જે બ્રેકેટ છે લખી નાખીશ, -1 લખીશ, ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ક્લિયર. ઓકે, તો અહીંયા મને શું મળશે 3t માઇનસ 1 અને બીજો છે t માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો મને શું થશે 3t માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 અને બીજું મારે કન્ડિશન મળશે ઓર ઇઝ ઇક્વલ ટુ t માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો અહીંયા 3t ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ t ઇઝ ઇક્વલ ટુ 3 એટલે t બરાબર 3 સેકન્ડે અને t બરાબર 1/3 સેકન્ડે મારો કોણ શું થશે સ્થિર થશે. એટલે અહીંયા લખવું પડે કે t ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ t ઇઝ ઇક્વલ ટુ 1/3 સેકન્ડે મારો કોણ સ્થિર થશે. શું થશે, સ્થિર થશે. ઓકે, આટલું મળી ગયું, t ની વેલ્યુ મળી ગઈ. ઓકે, એટલે આપણને આઈડિયા આવી ગયો કયા ટાઈમે કોણ સ્થિર થશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો એને શું કીધું છે રકમની અંદર જોઈએ, તો રકમમાં કીધું છે કે તે સમયે તેનો પ્રવેગ શોધવાનો છે. હવે વેલોસિટી શોધવાની છે કયા સમયે, તો આ જે સમય મળ્યો છે ત્યારે, જ્યારે કણ સ્થિર થાય છે ત્યારે એનો પ્રવેગ અહીંયા લખવું પડે કે કણ સ્થિર થાય ત્યારે તેનો પ્રવેગ. ઓકે, વેલોસિટી. ઓકે, તો ફર્સ્ટ હું અહીંયા a ઇઝ ઇક્વલ ટુ પહેલા શું લઉં છું, t ઇઝ ઇક્વલ ટુ 1 ધેન a. ઓકે, a ઇઝ ઇક્વલ ટુ શું મળેલું છે 60 માઇનસ 10. ઓકે, a ઇઝ ઇક્વલ ટુ 6, અહીંયા 1 માઇનસ 10 એટલે a ઇઝ ઇક્વલ ટુ સોરી 3 છે, અહીંયા 3 છે મિત્રો, આપણે અહીંયા ભૂલ થઈ છે, અહીંયા 3 છે. ઓકે, 3 છે એટલે અહીંયા શું આવશે ફર્સ્ટ 3. ચલો અહીંયા 3 લઈ લઈએ. ઓકે, તો અહીંયા શું આવશે મારું 3 આવશે. ઓકે, તો અહીંયા શું આવી જશે 3, અહીંયાથી જશે 80 માઇનસ 10 એટલે a ઇઝ ઇક્વલ ટુ 8 આવી જશે. ઓકે, ચલો નેક્સ્ટ શું કીધું છે, t ઇઝ ઇક્વલ ટુ 1/3 ધેન a. ઓકે, શું થશે અહીંયા a ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ 10.
ઓકે a ઇઝ ઇક્વલ ટુ 6 અહીંયા થશે 1/3 માઇનસ 10 અહીંયા 3 દુ 6 થઈ જશે એટલે a ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 10 એટલે a ઇઝ ઇક્વલ ટુ -8 એકમ આવશે યુનિટ પર સેકન્ડ સ્ક્વેર અહીંયા આવશે યુનિટ પર સેકન્ડ સ્ક્વેર ક્લિયર ઓકે તો આ રીતનો તમારો આખો એક્ઝામ્પલ ગણવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો જોઈ લો એકવાર શાંતિથી ક્લિયર બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે પૂછાતો હોય છે પહેલા હું s ફાઇન્ડ કરીશ એના ઉપર a ફાઇન્ડ કરીશ પછી અહીંયા લખીશ કણ જ્યારે સ્થિર હશે ત્યારે એની વેલોસિટી v0 થશે v ઉપરથી મને ટાઈમ મળી જશે કે ભાઈ બે ટાઈમ t બરાબર 3 અને t બરાબર 1/3 ટાઈમે મારો કણ શું થઈ જશે સ્ટોપ થઈ જશે એટલે સ્થિર થશે એ બંને ટાઈમે મને પ્રવેગ શોધવાનો કીધો છે તો t બરાબર 3 લઈશું અને t બરાબર 1/3 લઈશું અને એની અંદર કિંમત મૂકીશું ક્લિયર વિદ્યાર્થી મિત્રો એની ડાઉટ આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે ખાસ ધ્યાન રાખજો બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ હોય છે વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સ ની અંદર પૂછવાની શક્યતા સૌથી વધારે હોય છે ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એને કીધું છે કે એક કણની ગતિનું સમીકરણ ઇંગ્લિશમાં કહી શકાય ધ ઇક્વેશન ઓફ મોશન s ઇઝ ઇક્વલ ટુ t³ - 60² + 90 + 4 then ડાયરેક્શન ઓફ ચેન્જ વેન ડાયરેક્શન ઓફ ચેન્જ જ્યારે કણ ક્યારે ડાયરેક્શન ચેન્જ કરશે અને ધેન ફાઇન્ડ s એન્ડ a એટલે તે સમય જ્યારે કણ ડાયરેક્શન ચેન્જ કરે છે દિશા બદલે છે ત્યારે એ સમય જે સમય મળે એ સમય મારે s અને a શોધવાનો છે ઓકે તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ અહીંયા સ્ટેપ 1 લઈએ છે સ્ટેપ બાય સ્ટેપ ગણીએ ફર્સ્ટ s ઇઝ ઇક્વલ ટુ મને શું આપી દીધું છે t³ -60² + 90 + 4 અને ઇક્વેશન નંબર 1 આપું છું કેમ કારણ કે મારે s ફાઇન્ડ કરવાનો છે એટલા માટે ઓકે ચલો એના ઉપરથી હું ફર્સ્ટ ફાઇન્ડ કરીશ ફાઇન્ડ શું કરીએ છે v ચલો v બરાબર શું મળશે v બરાબર ds/dt થઈ જશે ઓકે ચલો v બરાબર શું થશે d બ્રેકેટ ની અંદર t³ -60² + 90 + 4/dt ક્લિયર ઓકે હવે શું થશે v ઇઝ ઇક્વલ ટુ t³ એટલે 3t² - 6 અહીંયા 2t + 9 t ની 1 અને એનું 0 ઓકે ક્લિયર એટલે અહીંયા મારે v મળી જશે મને 3t² - 12t + 9 v મળી ગયો મને ઓકે ચલો એના ઉપરથી ફાઇન્ડ કરીશું ફાઇન્ડ a કરીએ છે ઓકે a ઇઝ ઇક્વલ ટુ dv/dt ચલો dv/dt એટલે a ઇઝ ઇક્વલ ટુ dv v શું છે મારો શું મળ્યો છે d 3t² - 12t + 9/dt ઓકે એટલે a ઇઝ ઇક્વલ ટુ મળશે 3 અહીંયા 2t -12 t નો 1 અને 9 નો 0 એટલે a ઇઝ ઇક્વલ ટુ 60 - 12 ઓકે એ મળી ગયો હવે એને શું કીધું છે કણ જ્યારે દિશા બદલે ત્યારે આ સ્ટેપ નંબર 1 હતું આ સ્ટેપ નંબર 2 ફાઇન્ડ કર્યું હવે થર્ડ નંબરમાં આપણે ફાઇન્ડ કરીશું કણ જ્યારે દિશા બદલે થર્ડ નંબરમાં કણ જ્યારે દિશા બદલે ત્યારે v શું થશે v0 થાય આપણે કન્ડિશન લખવી જ પડશે when particle direction change then v is equal to 0 ઓકે ઇંગ્લિશ મીડિયમ ના સ્ટુડન્ટો ખાસ ઓકે હવે શું થશે v શું મળ્યો છે v મળ્યો છે 3t² - 12t + 9 ઓકે v ને હું 0 કરી દઉં તો 3t² - 12t + 9 ઓકે હું આને આ રીતે રિપ્રેઝન્ટ કરી શકું 3t² - 12t + 9 ઇઝ ઇક્વલ ટુ 0 ઓકે અહીંયા 3 કોમન નીકળી જશે એટલે t² - 4t + 3 ઇઝ ઇક્વલ ટુ 0 આ 3 આ બાદ જતા રહેશે 0 બની જશે એટલે t² - 4t + 3 ઇઝ ઇક્વલ ટુ 0 હવે મારે આને શું કરવું છે ફેક્ટર બનાવવા છે લાસ્ટ 3 છે 3 કયા ટેબલમાં આવે 3 × 1 એટલે હું અહીંયા -3 and -1 નો યુઝ કરી દઈશ -4 મળી જશે એટલે t² - 3t - t + 3 ઇઝ ઇક્વલ ટુ 0 આ બંનેમાંથી કોમન t નીકળશે t - 3 અહીંયા હું t - 3 લખી નાખીશ એટલે -1 આવશે ઇઝ ઇક્વલ ટુ 0 એટલે અહીંયા મને મળશે t - 3 and t - 1 ઇઝ ઇક્વલ ટુ 0 t - 3 is equal to 0 or t - 1 is equal to 0 तो t is equal to 3 second and
t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડે મારો કણ શું થશે દિશા ચેન્જ કરશે એટલે ડાયરેક્શન ચેન્જ થશે ચલો ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ અહીંયા t ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડે અને t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડે ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ આપણને આઈડિયા આવી ગયો ભાઈ ડાયરેક્શન ક્યારે ચેન્જ થશે એક તો 1 સેકન્ડે થશે અને એક 3 સેકન્ડે હવે મને રકમમાં શું કીધું છે કે કણ દિશા બદલે તે સમય લે જ્યારે આ સમય મળ્યો છે ત્યારે s અને v શોધવાનું છે તો અહીંયા આપણે નેક્સ્ટ સ્ટેપ નંબર 4 when t is equal to 1 and t is equal to 3 then find s and a okay તો અહીંયા ફર્સ્ટ આપણે આ સ્ટેપ નંબર 4 છે ચલો અહીંયા શું કરીશું કે s બરાબર શું આપી દીધું છે પહેલા s લઈ લઈએ ચલો s શું છે t ક્યુબ -60 સ્ક્વેર plus 90 plus 4 okay હવે t is s t is equal to 1 લઉં છું તો અહીંયા 1 નો ક્યુબ -6 1 નો સ્ક્વેર plus 9 અહીંયા 1 plus 4 એટલે મને અહીંયા મળશે 1 -6 plus 9 plus 4 okay એટલે અહીંયા આન્સર થશે મારો 40 -6 એટલે અહીંયા 40 -6 આન્સર આવશે 8 એટલે s is equal to t બરાબર 1 સેકન્ડ આન્સર આવશે 8 આવશે યુનિટ પાછળ યુનિટ ઓકે આવી ગયો ચલો બીજી વસ્તુ અહીંયા શોધી નાખીએ when s is equal to શું આપ્યું છે t ક્યુબ -60 સ્ક્વેર plus 90 plus 4 તો અહીંયા s બરાબર શું લઉં છું t is equal to 3 એટલે અહીંયા 3 નો ક્યુબ -6 અહીંયા 3 નો સ્ક્વેર plus 9 અહીંયા 3 plus 4 okay 3 નો ક્યુબ 27 minus 6 અહીંયા થઈ જશે 9 plus અહીંયા 27 plus 4 okay clear any doubt આની અંદર ચલો 27 minus 24 54 plus 27 plus 4 એટલે s t is equal to 3 સેકન્ડે આન્સર આવશે મારો 24 પ્લસ માઇનસ નીકળી જશે એટલે -54 પ્લસ 54 એટલે આન્સર થશે સોરી માય મિસ્ટેક ઓકે 24 પ્લસ 24 થઈ જશે 54 માઇનસ પ્લસ એટલે આન્સર આવશે મારો 4 યુનિટ આવશે કેટલો આવશે 4 યુનિટ આવશે એટલે અહીંયા આન્સર આવશે 4 યુનિટ ઓકે ચલો 4 યુનિટ આવી ગયો ક્લિયર આ ક્યારે મળી ગયો મને t is equal to 1 અને t is equal to 3 સેકન્ડ હતો ત્યારે હવે લાસ્ટ સ્ટેપ મને એને શું કીધું છે એ કે 5 લાસ્ટ સ્ટેપ મારું 5 સ્ટેપ નંબરનું છે કે when t is equal to 1 and t is equal to 3 સેકન્ડે find a ઓકે a is equal to શું છે a is equal to 60 minus 12 છે ક્લિયર ચલો a બરાબર t બરાબર 1 હોય તો 6 અહીંયા 1 minus 12 6 minus 12 is equal to -6 યુનિટ પર સેકન્ડ સ્ક્વેર આવશે આનો તો ઓકે એસેલેશન છે એટલા માટે ક્લિયર ચલો નેક્સ્ટ અહીંયા શું થશે a is equal to 60 minus 12 a is equal to શું થશે t બરાબર 3 ઓકે એટલે અહીંયા 6 અહીંયા આવી જશે 3 minus 12 6 cross 3 80 minus 12 is equal to 6 યુનિટ પર સેકન્ડ સ્ક્વેર ઓકે એટલે a t is equal to 3 સેકન્ડે એનો આન્સર આવશે તો આટલા આન્સર મારા આવે છે આ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એકવાર ચેક કરી લેશો બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો એની ડાઉટ આની અંદર કોઈ પણ ટાઈપનો ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ક્લિયર ઓકે ચલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આના પછીનો એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ અહીંયા મને કીધું છે s બરાબર ગતિનું સમીકરણ આપ્યું છે t બરાબર 3 સેકન્ડે વેગ અને પ્રવેગ શોધવાનો છે તો પહેલા મને અહીંયા જે ડેટા આપ્યો છે પહેલા લઈ લઈએ ઇક્વેશન ઓફ મોશન આપ્યું છે s is equal to t ક્યુબ પ્લસ 3t આપ્યું છે ઓકે હવે અહીંયા મને t બરાબર 3 સેકન્ડ t બરાબર 4 સેકન્ડ અને કણનો વેગ અને પ્રવેગ ક્યારે સમાન થશે એ ફાઇન્ડ કરવાનું છે અને v બરાબર 9 સેન્ટીમીટર સેકન્ડ હોય ત્યારે વેગ અને પ્રવેગ પણ શોધવાનું કપાયેલું અંતર શોધવાનું છે ઓકે ક્લિયર તો પહેલા મને s આપી દીધો છે s ઉપરથી હું v ફાઇન્ડ કરી દઉં ચલો v શું મળશે મને ds upon dt v is equal to 3t square plus 3 ઓકે v મળી ગયો चलो एज प्रमाणे हूँ फाइंड करीश ए फाइंड ए बराबर dv अपॉन dt ओके ए इज इक्वल टू शू थशे
3 એમની રહેશે 2t +0 એટલે a = 60 આટલું મળી ગયું ક્લિયર ચલો ફર્સ્ટ અહીંયા જે શોધવાનું છે ફર્સ્ટ નંબરનું એને કીધું છે ફર્સ્ટ નંબરમાં શું કીધું છે t = 3 સેકન્ડે શું કીધું છે v તો v બરાબર શું થશે 3t² + 3 ઓકે તો vt બરાબર 3 તો 3 અહીંયા 3 નો સ્ક્વેર +3 એટલે 3 અહીંયા 9 +3 27 +3 એટલે 30 યુનિટ પર સેકન્ડ ઓકે ક્યારે v બરાબર t 3 સેકન્ડ હોય ત્યારે મળી ગયો ઓકે ચલો એના ઉપરથી મારે શું ફાઇન્ડ કરવાનું છે પ્રવેગ કીધો છે એટલે અહીંયા t = 3 સેકન્ડ then a બરાબર શું આપ્યું છે મને 60 ઓકે a t બરાબર 3 તો 6 અહીંયા 3 = 8 યુનિટ પર સેકન્ડ સ્ક્વેર મળી ગયું આટલું ક્લિયર હવે એ જ રીતે તમારે અહીંયા t બરાબર 4 સેકન્ડે જાતે વર્ક કરવાનું છે અને આનો હોમવર્ક તમારે મને મોકલી આપવાનું છે આ જ રકમ માટે t બરાબર જે પ્રમાણે મેં 3 લીધા છે એ પ્રમાણે તમારે 4 લેવાના છે ઓકે હવે ત્રીજા નંબરનો ટોપિક સમજીએ કે કણનો વેગ અને પ્રવેગ ક્યારે સમાન થશે તો અહીંયા 3 નંબરનો મને કીધું છે કે કણનો વેગ અને પ્રવેગ ક્યારે સમાન થશે હવે કણનો વેગ અને પ્રવેગ સમાન તો a = શું થઈ જશે v = a થઈ જાય v = a લખાશે ચલો v શું છે મારું 3t² + 3 = 60 ચલો 60 આ બાજુ આવી જશે એટલે આને શું લખું 3t² -60 + 3 = 0 કોમન શું નીકળશે 3 કોમન નીકળશે t² - 2t + 1 = 0 આ બાજુ જતું રહેશે 3 એટલે 0 થઈ જશે એટલે વધશે શું t² + 2t + 1 = 0 ઓકે હવે અહીંયા t² - t + 1 આના ફેક્ટર બનાવી દીધા એટલે મને અહીંયા શું મળશે t કોમન કાઢીશ તો t - 1 અહીંયા હું t - 1 લખીશ અહીંયા -1 = 0 એટલે t - 1 = 0 તો t - 1 = 0 or t - 1 = 0 તો t બરાબર 1 સેકન્ડ હશે ત્યારે કણનો વેગ અને પ્રવેગ સમાન થશે અહીંયા લખવું પડે t = 1 સેકન્ડ then v = a ઓકે ક્લિયર ઓકે વિદ્યાર્થી મિત્રો હવે લાસ્ટ ની અંદર તમારે શું કરવાનું છે કણનો વેગ અને પ્રવેગ તો v બરાબર 9 કિંમત મૂકી દો v બરાબર 9 મૂકી દો એટલે એની અંદર તમને t મળી જશે અને એ t ની કિંમત વેલોસિટી અને s ની અંદર મૂકવાનું છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો આવડશે તો અહીંયા તમને બે હોમવર્ક આપવામાં આવે છે કે આનું પણ હોમવર્ક જાતે કરવાનું છે અને આ પણ હોમવર્ક જાતે કરવાનું છે અહીંયા v બરાબર આની અંદર આ જે v છે એની બરાબર 9 કિંમત મૂકવાની છે એટલે 3t² + 3 આમાં t ની કિંમત મળશે અને એ જે t ની કિંમત મળે એ તમારે a ની અંદર અને s ની અંદર મૂકવાની છે અને મને આન્સર કોમેન્ટ કરવાનો છે ક્લિયર તો આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા ટોપિક જે વિદ્યાર્થી મિત્રો બહુ જ ઉપયોગી છે GTU માં પૂછાય છે વારંવાર પૂછાય છે 4 માર્ક્સ ની અંદર પૂછાતા હોય છે DDCT ની તૈયારી કરતા વિદ્યાર્થી માટે પૂછાતા હોય છે તો એકવાર શાંતિથી ચેક કરી લેશો કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો અને ખાસ હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે બીજું ખાસ આપણું જે WhatsApp ગ્રુપ છે એ WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશો જેથી અમે દરેક ઇન્ફોર્મેશન તમને શેર કરી શકીએ આ જે PDF છે પણ એની અંદર શેર કરતા હોય છે તો ફટાફટ જોઈન થઈ જશો વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરશો કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત